तन्नो श्री कृष्ण प्रचोदयात्। देवकी शुद्ध गोविंद वासुदेव जगतपते देहि में तनयम कृष्ण त्वामहम शरणागत। આજનો ક્રમ અષ્ટ સખાઓ તો ગાય છે, તપે ગૌવા ઉતપે ગૌવા આગે ગૌવા પીછે ગૌવા, ગાયોની વચ્ચે કૃષ્ણ છે। ઓફિશિયલી એડ્રેસ તો આપણને મંદિર ખબર છે કે ભાઈ ભગવાન કહે છે મંદિર, પણ એનું રેસિડેન્ટ આપણને ખબર નથી। અને તેથી શાસ્ત્ર કહે છે ગવા મધ્ય વસામ્યહમ, જ્યાં ગાયો છે ત્યાં મારું રહેઠાણ છે। અને એ રહેઠાણની અંદર એ ગાય અને કૃષ્ણનું સાનિધ્ય, ગાયને યાદ કરો ને કૃષ્ણની યાદ આવે ને કૃષ્ણને યાદ કરો ને ગાયની યાદ આવે, એવા સ્થાન દ્વારા એક પ્રભુ પ્રેરણા થવાથી ગૌ યજ્ઞનો એક મનોરથ જાગ્યો। અને એ જાગતાની સાથે આજે આપ સૌ પધાર્યા છો। આપને ઉપર પરિપૂર્ણતા પ્રાપ્ત કરાવે એવી કોઈ હોય તો તેને કામ જેનું ગાય જ કહેશે। કહું આપને કે આપણે બધા કૃષ્ણની પાછળ પડ્યા છે, કનૈયાની સેવા કરું, કનૈયાને લાડુ જમાડું, કનૈયાને આ કરું, પણ કનૈયાએ કોની સેવા કરી? ગાયની। હવે આપણે બધાએ ગાયને છોડી દીધી, કનૈયાને પકડી લીધો, એટલે કનૈયો ઇન્ડાયરેક્ટલી આપણને શું કહે છે? તારે મારા જેવો થવું છે? આપણે બધાને થવું તો છે જ, તાકાત એટલી બધી જોઈએ છે, બુદ્ધિ પણ, જ્ઞાન પણ એટલું બધું જોઈએ છે, અને સંપત્તિ પણ એટલી બધી જોઈએ છે। તો કૃષ્ણ આપણને ઇન્ડાયરેક્ટલી કહે છે તું મને મારી પાછળ ફરવું એનો વાંધો નહીં, પણ મેં જે કર્યું છે એ કામ તું કર। મેં ગાયોની પાછળ ફર્યો, ગાયોની સેવા કરીને, સેવા કરતાં કરતાં કૃષ્ણની પાસે આટલી બધી શક્તિ ક્યાંથી આવી? 7 વર્ષના ગોવર્ધન પદને ધારણ કરી શકે એવી તાકાત ક્યાંથી આવી? તો એનો બેઝિકલી ગાય છે, જે ગાય શક્તિ પ્રદાન કરનારી છે। ગીતાને ઉપદેશ આપી શકે એટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? તો જ્ઞાન પ્રદાન કરનારી પણ ગાય છે। અને સંપત્તિ પ્રદાન કરનાર, દ્વારિકાની સોનાની નગરીનું નિર્માણ કરી શકે એવી સંપત્તિ પ્રદાન કરનારી પણ ગાય છે। એક ગુરુના આશ્રમમાં એક વિદ્યાર્થી ભણવા માટે ગયો, એટલે ગુરુજી કહ્યું તારે નથી ભણવાનું। એટલે વિદ્યાર્થી નારાજ થઈ ગયો, મને ભણવાની કેમ ના પડે છે ગુરુજી? તો ગુરુજી કે તારે એક કામ કરવાનું। શું કામ કરવાનું? હું તને 10 ગાયો આપું છું અને તારે 100 ગાયો કરીને પાછું આવવાનું। વિદ્યાર્થી નિષ્ઠાવાળો, એટલે ગુરુએ આજ્ઞા કરી એટલે 10 ગાયો લઈને નીકળી ગયો જંગલમાં। વર્ષો વ્યતીત થઈ ગયા અને 100 ગાયો ભેગી કરીને ગુરુજી પાસે આવીને કહેવા લાગ્યું, ગુરુજી મેં આપની આજ્ઞા પ્રમાણે મેં 100 ગાયો કરી દીધી, હવે મને ભણાવો। ત્યારે ગુરુજી કીધું હવે તારે ભણવાની કોઈ જરૂર જ નથી। તો આવું એક પ્રદાન કરનારી કોઈ હોય તો તે ગાય છે, જેના થકી શક્તિ, સંપત્તિ અને જ્ઞાન પ્રદાન કરાવે એવી ત્રિગુણાત્મક શક્તિ છે। માં કાળી, માં લક્ષ્મી ને માં સરસ્વતીને આપણે આરાધનાઓ તો કરીએ છીએ, પણ એના અલગ અલગ રૂપ દ્વારા જ્યારે ગાય એ તો બધા જ દેવતાઓનું સ્થાન બતાવે છે કે જેનું નિર્માણ થયું ત્યારે એના સિંગથી પગની ખરી સુધીને, મુખથી તેના પૂંછ સુધીમાં દેવતાઓનો વાસ છે। એટલે એક હાલતું ચાલતું એક મંદિર કહી શકાય તો તે ગાય છે। વૈદિક કાળની અંદર શાસ્ત્રોએ આપણને સમાજમાં બતાવ્યું હતું ને આપણે બધા કરતા હતા, પણ હવે ધીરે ધીરે બધું ભૂલતા ગયા છે। જમતા પહેલાં પહેલી રોટલી આપણે ગાયની કાઢતા હતા, હવે ગાય આપણે બની ગયા, કૂતરાએ આપણે બની ગયા, બધું આપણે જ સ્વાહા કરવા લાગ્યા, તો પરિણામે વિટમણાઓ આપણી અંદર પણ એટલી જ આવતી જતી હોય છે। તો આપ સૌની કૃપા અને પુષ્ટિ માર્ગની અંદર વિશેષતા કહી શકાય કે વૈષ્ણવ સંપ્રદાયની અંદર તો ઠાકોરજીની સેવાને વિશેષ પ્રાધાન્ય છે, પણ આ સંસ્થા દ્વારા કેવલ કૃષ્ણની તો આરાધના છે જ, કારણ ભાગવત જેનો આશ્રય છે, અને એની સાથે કૃષ્ણનું જે કામ, એ ગાયોની જે સેવા થઈ રહી છે, વૃદ્ધાશ્રમની સેવા, બાળકોની સેવા, અવારનવાર સામાજિક કાર્યો। આ વર્ષે માર્ચની 23 તારીખે સમૂહ લગ્નનું આયોજન છે, 22 માર્ચે સમૂહ જન્મનું પણ આયોજન છે। તો આવી એક સેવા દ્વારા અને એક જગ્યાએ બધી જ પ્રકારની સેવા, અને સેવાની અંદર તો સેવસ્ય સાધુ પુરુષ જય કામ તૃષ્ણા અન્યશ્ચ દોષ ગુણચિંતનમાસ ભક્તવા સેવા કથા રસમહો નિતરામ પીવત્વમ। શ્રીમદ ભાગવત પણ એમ કહે છે કોઈના દોષ કે કોઈ વ્યક્તિ જોઈને સેવા ન થાય, પણ સેવા એટલે હૃદયનો ભાવ, એ વ્યક્તિ હોય, જાત હોય, ગમે તે હોય, પણ એ સેવાનો ભાવ જાગે તો કૃષ્ણશ્રી આશ્રમ ગઢગઢમાં રહેલા ઈશ્વરની સેવાની અનુભૂતિ કરી પરમાત્માને પામવા માટે, અને એમાં આપ બધાના સક્રિય દ્વારા, આપ બધાના સહયોગ દ્વારા દેશ વિદેશથી પણ પોતપોતાની ભાવનાઓ વ્યક્ત કરે છે, અને વ્યક્ત કરતાં કરતાં કૃષ્ણશ્રી આશ્રમ આટલો વિકસિત થઈ રહેલો છે। એનું યશ તો સમસ્ત વૈષ્ણવ સમાજને, ભક્તજનોને અને સમસ્તને જ પ્રાપ્ત થાય છે। આપ સૌની ઉપર પણ ગાય માતા, કારણ જૈન જ્યોતિષ એમ કહે છે જેમ પુષ્ટિમાર્ગની અંદર અલગ અલગ પ્રકારની સેવા પ્રકાર છે, અલગ અલગ પ્રકારની સામગ્રીઓ આપણે આરોગાવાની હોય છે, એમ ગાયોને પણ અલગ અલગ
દિવસે અલગ અલગ વસ્તુ ખવડાવવાથી ગ્રહ દોષમાંથી નિવૃત્તિ થાય છે. પિતૃદોષને કેવલ ગૌપુચ્છ ફેરવવાથી પણ પિતૃદોષની નિવૃત્તિ થાય છે. અને તે તો ભાગવત સ્વયં પ્રમાણ આપે છે. આલાબલા ભગાડવાની તો યશોદાએ પણ સ્વયં આ પ્રયોગ કર્યો છે અને કનૈયાને આલાબલા પણ ભગાડી છે. લાઈફબોય સાબુને કોઈ જમ્સને મારી શકે એવું હોય તો ગોચરણ એ પણ જે ગાયનું ઉત્તમ છે, ગાયનું ગોબર પણ ઉત્તમ છે. ગાયમાંથી એવી કોઈ વસ્તુ નથી કે જેને કાઢી નખાય. ગાય આ જીવન આપણું પોષણ કરે છે. આપણે ગાયનું પોષણ નથી કરતા, પણ ગાય આપણું પોષણ કરે છે, કારણ એ માં છે. ઘણી વખત મને વિચાર આવે કે આટલી બધી ગાયોને લોકો ત્રાસ આપે છે, દુઃખ આપે છે, કસાઈખાને જાય છે, બધું જ, છતાંય ગાય શાંત કેમ છે? કે જ્યારે જ્યારે ભગવાનને બોલાવવા હોય અને ત્યારે દેવતાઓ ગાયના સાનિધ્યમાં જાય, પૃથ્વીના સાનિધ્યમાં, પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરે અને ગાય પોકાર કરે અને તરત જ વિદિતોષી ભગવાન સાક્ષાત એકદમ ઇમિડિયેટલી ભગવાન કહે દે હું આવી જ રહ્યો છું. આટલી ગાય અને કૃષ્ણનું સાનિધ્ય, ગાય અને ઈશ્વરનું સાનિધ્ય છે. પણ મારું મત એમ કહે છે કે ગાય એક માં છે, માં સહનશીલતા છે, માં ધીરતા છે. એ એક જ વિચાર કરે કાલે સમાજ સુધરશે, કાલે સુધરશે. પણ જો સમાજ નહીં સુધરે તો એનું વિકરાળ રૂપ પણ, કારણ કલ્યાણકારી પણ છે અને વિનાશકારી પણ છે. તો શક્ય છે, કારણ ગો વિપ્રવર સાધુનામ, જ્યાં સુધી પૃથ્વીમાં ગાય અને બ્રાહ્મણ છે ત્યાં સુધી પૃથ્વીનો અંત નથી આવવાનો. સમાજમાં પ્રહારો થવા લાગ્યા છે, બ્રાહ્મણોને પણ લુપ્ત કરવા લાગ્યા છે, ગાયો તો કપાતી જ જાય છે. તો સમાજની અંદર બે જ ઈશ્વરને આરાધ્ય સુધી લઈ જનાર, ઈશ્વરને સાનિધ્યને સક્ષમ કરનાર અને ઈશ્વરને બોલાવી શકે એવી બે વ્યક્તિ. અને તેથી વેદોમાં, શાસ્ત્રોમાં, રામાયણમાં, ગીતામાં એ જ બતાવ્યું ગોવિપ્રવર સાધુનામ. જ્યાં સુધી હશે એટલે ગાય, ગીતાને ગાયત્રી પૃથ્વી ઉપર છે ત્યાં સુધી ભગવાન સક્ષમ છે. પણ જે સમયે સમાજ લુપ્ત થતો જશે પોતે જાતે જ લુપ્ત થતો જાય છે. કારણ બ્રાહ્મણ તો પોતાનું બહાર કાઢી નાખશે તો પછી શું રહેશે? એમ જીવનની અંદર બેઝિકલી જે વસ્તુ છે એ બ્રાહ્મણનું તત્વ છે. અને એ તત્વ એટલે કેવલ કુળથી બ્રાહ્મણ નથી, પણ યજ્ઞોપય સંસ્કાર દ્વારા એ તપ કરે છે અને તપ દ્વારા બ્રાહ્મણત્વ પ્રાપ્ત થાય છે. અને બ્રાહ્મણત્વ દ્વારા જ સમાજની અંદર વર્તમાન સમયની અંદર આજે આપણે યાદ કરીએ છીએ શાસ્ત્રોને, તો શાસ્ત્રો કોને આભારી છે? કોઈ પ્રિન્ટિંગને આભારી નથી. શાસ્ત્રો એ બ્રાહ્મણોને આભારી છે કે એ સમયે પ્રિન્ટિંગો નહોતા, પણ પોતાના મસ્તકની અંદર એ શાસ્ત્રોને સમાવિત કરેલા અને તેથી લુપ્ત ન થયું. નહીં તો આક્રંદવાદીઓએ શાસ્ત્રોને લુપ્ત કરવા માટે કોઈ કચાશ નથી કરી, પણ છતાં શાસ્ત્ર લુપ્ત ન થયા, કારણ એ બ્રાહ્મણોના મસ્તકમાં હતા. અને તેથી સમાજને રાખી નાખનાર, સમાજને ધર્મનું રક્ષણ કરનારો એ બ્રાહ્મણ છે, ગાય છે. અને સમાજ આપ સૌ પણ એ કાર્યમાં સહભાગી બની શકો છો. તો પુનઃ કૃષ્ણશ્રી આશ્રમમાં આપ સૌ પધાર્યા અને પધારીને આ આપનું એક કારણ, પહેલો એક વિચાર હતો કે સ્વ કલ્યાણ અર્થે કરવું છે. આપણે બધાએ પોતપોતાના જ કલ્યાણ માટે કર્યું છે, કારણ ગાય આપણા બધાની માં છે અને આપણે બધા જેના સંતાન છે. તો એ ભાવ દ્વારા આપ સર્વની ઉપર સર્વત્ર સુખને સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતો, મા કશ્ચિત દુઃખમાદ ભવે. એ ભાવ દ્વારા આપ સૌનો આયુ, આરોગ્ય અને ઐશ્વર્ય પ્રદાન કરાવે એવી ગાયોના ચરણોમાં વંદા. શ્રી યમુનાજીની કૃપા આપ સૌને પ્રાપ્ત થાય. કારણ કૃપા જલધિ સંસ્કૃતિ મમ મન સુખમ ભાવયો, એવું મનને સુખ મળે એવું કઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. તો દરેકની અલગ અલગ ઈચ્છા હોય ને અલગ અલગ પ્રકારની વસ્તુ મળે તો આનંદ થાય, પણ પરમ ભગવતીને માટે તો ભગવત કૃપા પ્રાપ્ત થાય તો જ એના મનને પ્રસન્નતા મળે. અને ભગવાન મળ્યા એટલે બધું જ મળી ગયું. કોઈ નોખું માગવાની જરૂર નથી. તો ભગવાનની આપ સૌ ઉપર કૃપા પ્રદાન થઈ અભ્યર્થના. વિપ્રવૃંદોએ વ્રજેશ મારી પાસે આવ્યો હતો અને કીધું શાસ્ત્રીજી તમે એક વાર વાત કરી હતી ગૌયજ્ઞનું આયોજન કરીએ. એ સમયે મેં કીધું સારું વિચારીશું, જોઈએ. અને ભગવત કૃપા થઈ ગઈ ને તુરંત મેં નક્કી કરી દીધું કે ભાઈ આપણે ગૌયજ્ઞ કરવો જ છે. ઘણા વૈષ્ણવ આવવાની ઈચ્છા તો હતી, પરંતુ સમય અનુસાર અથવા તો કોઈ રીતે પણ ના આવી શકે. બાકી લગભગ 100 ઉપર વૈષ્ણવ યજ્ઞમાં બેસવાના હતા. તો ફરી પાછો ભગવાન આવી કૃપા કરશે અને વિશેષતાથી આપણે પણ સુંદર આયોજન કરતા રહીશું. તો પુનઃ આપ સૌ પધાર્યા. આપ સૌના સાથથી, સૌના સહયોગથી આ સંસ્થા સક્ષમ બને એવી અભ્યર્થના. ગાયોના આપ સૌને આશીર્વાદ સાથે સર્વને જય શ્રી કૃષ્ણ.